બારે મેં ખાંગા થઈ જાય. જેને આવવું હોય તો ગમે ત્યાં આવે ભાઈ. હા, ક્યાં રસવાય મૂકવું, ક્યાં દીર્ઘાય મૂકવું, ક્યાં કયા માત્રામાં કઈ વસ્તુ સારી લાગે ને. એક જણાએ ખાલી ઘરે આવીને એની પતિને એટલું જ કીધું, જાડી રોટલી બનાય. અને પછી જે તવેસો આવ્યો છે, હાણસી આવી છે. નકર એને એમ કેવું જોતું તું કે દાંતમાં દુખે છે, થોડીક જાડી રોટલી બનાવજે, બસ. પણ હોય એવું કહી ન દેવાય કોઈને. એટલે અનુકૂળતા પ્રમાણે આપણે તો શું છે કે જો અહીંયાથી ભજન આવે તોય આપણને લેરકડી છૂટે, ગીત આવે તોય લેરકડી છૂટે. આપણા ગીતો એવા હતા, એટલે બધા આમાં વડીલો બેઠા એટલે ખબર હોય. પહેલા એવા ગીતો હતા, તમે જો જન્મ જન્મ કા સાથ હે અમારા તમારા, કેટલું આમ મીઠું લાગતું. આમ મુકેશ ગાતા હોય તો આપણને એમ લાગે આહા. પછી ઓળે એમ જ થોડું ઘટાડ્યું કે 100 સાલ પહેલે મુझे तुमसे प्यार था. એમાંથી ઘટતું ગયું, સુબહ સે લેકર શામ તક. બસ બસ એટલું ઘટી ગયું એમ. અને હજી એમાંથી પણ મારે ગાવું નથી, ઘણું ઘટતું જાય છે. પ્રેમમાંય ઘટતું જાય છે. પ્રેમ કોઈથી ઘટે નહીં, પ્રેમ તો વધે. એક મિત્ર બીજા મિત્રના ઘરવાળા ઉપર ખીજાણો કે ભાભી તમે મારા ભાઈ આગળ કામ કરાવો છો, કચરા પોતા આ તે પાણી ભરાવો છો, લોટ બધાવો છો. એટલે ઓલી બાઈ ગળગળી કીધી કે ના ના, એવું તમને લાગે છે હું તમારા ભાઈ આગળ કામ કરાવું? અરે હું તો એની દાસી છું, એ તો મારો પરમાત્મા છે, અને પરમાત્મા દાસીનું કામ કરે. આ બહુ સીધી વાત છે ને. નરસિંહના કામ કર્યા, મીરાના કામ કર્યા, મારો સ્વામી મારું કામ ન કરે? વાત સત્ય છે. પણ જો સગુણતામાંથી લેતા આવડે તો. એટલે આપણે ત્યાં કીધું કે હરિભજનનું હાંડલું. આ તો હરિભજનનું હાંડલું છે સાહેબ. કેટલું ભરવું, કેમ ભરવું, કઈ રીતે ભરવું, થાય એટલું ભજન કરજો. અને બીજી ચોખવટ એ કરી દો, આ જેટલા બેઠા છો, સવારે 5 વાગે એક ડ્રગ્સની રેલી છે આપણે રામચોક થી, ઉઠાઈ તો આવજો. આમાં તો જાગી જાય એ જ ભાગે ને. જીવલેણ બન્યું છે એટલે કહું. અને આ પીડા હરેક ઉંમર લાયક મારી જેટલા 50 ના બેઠા છે એને થાવી જોઈએ કે યુવાધન ક્યાં રસ્તે વળતું જાય છે, કઈ રસ્તે વળતું જાય છે. આપણે ભજનમાં જઈ ભાવ ધરીએ, પણ હારે હારે અમુક વસ્તુની નાબૂદી છે એ કરતા આ કોઈ ઉપદેશિક વાતો નથી. આ તો મારી તમારી બળતરા હું કહી રહ્યો છું. હા, પછી તો આપણને તો માવામાં મોજ આવે. માવો ખાતા હોય તો કેટલી મોજ આવે કે છોડ એમ છોડ. પછી હાવ ભલે 2 આંગળી જાતી, આપણે એમ થાય કરે રે 3 આંગળી જાય એટલું જ રાખ્યું હોત એમ. પછી બિચારી બાયુને એટલી દયા આવે, પછી મિક્સરમાં રોટલો નાખે, આખો હાવ મોહળીને કરી નાખે, હાવ પાણી દો ને પછી નોજર મૂકીને કે ચૂચો. હવે આમાં શું વાંચ્યું કઈ રહ્યું નથી. પરિણામ પછી જાન ઘેર જાય. જાન આ જાન જ છે. આ બધા જાનું કરે છે ને. લવ લેણું આ કારે થાય નક્કી નથી. ઓચિતાનો થઈ ગયો કે પછી ખબર ન રહે ને હલાઈ ગયો એમ. આ બધી વસ્તુ એવી છે. એટલે આપણે ત્યાં લગ્ન ગીતમાં, એટલે આપણે ત્યાં ચોખવટ કરવામાં આવતી. હા, એક જણો ઘરે આવ્યો તો એની પત્ની કીધું કે બાથરૂમમાં જાવ તો બોલો, પણ હું છે બાથરૂમમાં સવારે ગયો તો કે એમ નહીં, નળ તપકે આવો. અને આમ નળ સામે ટક્કર લઈ ગયો, પાનાની પેટી લઈ ગયો. 8 આની પાનું ન લાગ્યું, 9 આની ન લાગ્યું, 12 આની ન લાગ્યું, 7 આની ન લાગ્યું, 100 આની ન લાગ્યું. અને બાથરૂમમાંથી કીધું કે વાંદરી પાનું લાવ્યું. પછી હાજો રે એમ માનો ચૂકી જવાય છે, ઘણું ચૂકી જવાય છે આપણાથી. બોલો, નકર એને કહેવું જોતું હતું ભાઈ આમાં એક વાંદરી પાનું ઘટે છે, મને જરીક અંબાવ છે. એટલે ક્યાં રસવાઈ મૂકવી, ક્યાં દીર્ઘાઈ મૂકવી, આપણે બહુ ચૂકી જઈએ છીએ. આપણે એમ કે કપાસી પડે નહીં, કપાસી થાય, પડે નહીં કપાસી. અને એ તો ટૂંકા 1 નંબરના બૂટ પહેરો ને પછી જે કાઢીને ખંજળવાની જે મજા આવે ને એવી મજા આવે નહીં. એ ટૂંકું 1 નંબરનું ટૂંકું બેટ પહેરો તમે, અને પછી જે એ કાઢ્યા પછી એમ થાય હાય હાય હાય, સ્વર્ગનું સુખની પ્રાપ્તિ થાય એટલી પ્રાપ્તિ મને તમને થાય. પણ મારો કહેવાનો અર્થ કે જૂનું જેટલું યાદ કરો, આપણું ગામડાનું જેટલું કાંઈ છે, હાસ્યરસ તો હાસ્યરસ છે, ગમે ત્યાં દ્રષ્ટિ કરો મને તમને મળે તો. પણ જેટલો આનંદ ઉરમાં હોય ને એટલો જ બહાર દેખાય. તમે જોજો,
બહારથી થાકેલો ઘરે, હું ઘણી વાર કહી ચૂક્યો છું આજે કહું કે બહારથી થાકેલો ઘરે એટલા માટે આવે કે એને શાંતિ વળે. કોઈ પાણીનું પૂછે, કોઈ ચાનું પૂછે, મજા ન હોય તો બામ કહી દઉં એમ કે, પણ ઘરથી થાકેલો ક્યાં જાય? ઘરથી થાકેલો છે ને ટુ વ્હીલમાં તો એકલો એકલો વાતો કરતો છે, એકલો એકલો વાતો કરતો. આપણે તો શું છે પણ થાકેલો હોય ટૂંકમાં. અને આ થાક શેનો લાગે છે? ચાહનાનો. ભગવાન બુદ્ધને આવીને કોઈ પૂછ્યું કે પ્રેમમાં અને ચાહનામાં ફેર શું, ત્યારે ભગવાન બુદ્ધે કીધું ખામું જો એક ગુલાબનો છોડ છે, એની માથે એક ફૂલ લાગેલું છે, એ ફૂલને તું તોડીને મને ધરી દે, અથવા તો કોઈ મહાત્માને ધરી દે, અથવા તો કોઈ ભગવાનને ધરી દે, તો એ તારી ચાહના છે. પણ એ ફૂલનું જો તું જતન કર્યું તો એ તારો પ્રેમ છે. અને જે પ્રેમ કરતો હોય ને કોઈ આપણે તૂટવા ન દે. ચાહનારા તોડી નાખે. ભલે તમને કોઈ તમારો નજીકનો મિત્ર, આપણો નજીકનો મિત્ર, આપણો નજીકનો ભાઈ જાય, કોઈ પ્રેમ કરતો હશે અને એને પીડા આવે ને, એ પીડા એનાથી સહન ન થતી હોય, આનું નામ પ્રેમ કહેવાય, આનું નામ વેદના કહેવાય છે. બાકી ચાહનારા મારી નાખે. હું ફલાણાને ચાહતો થો, હવે નથી ચાહતો. હા, પણ પ્રેમ પ્રેમ છે સાહેબ. હા, ત્યાર સુધીમાં જેટલા કામ થયા છે, ભગતના થયા હોય કે આપણા થયા હોય, કે મારા ને તમારા વ્યવહારિક કામ થયા હોય ને, એ પ્રેમથી થયા હોય. આપણે ઘણા નથી કહેતા ભાઈ ફલાણાનો જો પ્રેમ નો તેથી વર્તાણો હોત ને તો મારું કામ અધૂરું રહી જાય, પણ જો એની મને તમને ચાહે આવો તો મરી જાવ. એટલે પ્રેમ કરતા શીખજો. અરસપરસ એમાં નાતનો વાળો નથી, જ્ઞાતિના કોઈ વાળા નથી. એક વસ્તુ મગજમાં રાખજો. આ તો જેની જેની મારા ને તમારા મગજમાં કોની કોની નાખ્યું છે એને હું ગોતું, હજી મળી ગયા પણ જાહેરમાં કહેવાય એવું નથી. બાકી નાતના વાળા જેની જેની ઉભા કરે, ઈંઢોણી એક રંગની કોઈ દી હારી ન લાગે વાલા. ધોળી ઈંઢોણી લઈને કોક દી આમ આમ કાળી કઈ હાવ ધોળી ઈંઢોણી, હાવ ગુલાબી, હાવ રાતી, હાવ મૈયા કાળી, હાવ રાતડી, જાતે જાતના મોતી હોય ને ઈંઢોણી હારી લાગે. એમાં આપણે એકલા બહુ પડી ગયા નથી. આમ આપણે એટલા જ આમ માની લો હવા જણા બેઠા, એ હવા જણા મિત્રતા નાતે બેઠા, એમાં એક હાવ અલગ બેસી ગયું. બોલો, કોઈને રે બોલવું નહીં, કોઈને રે ચાલવું નહીં, કાંઈ લેવા દેવા, કોઈને મળવું નહીં. આવા 2-3 મહિના વહી ગયા એટલે બીજાને એમ થયું કે આ કેમ કઈ મળવા નથી આવતો. એમાં બહુ બુદ્ધિ ઠરેલ માણાને એમ થયું કે લાઈવ એને મળી આવું. અને મળવા ગયા, 4 જ લાકડામાં ચૂલામાં 4 લાકડા ખાલી હળગતા હતા. અને બેઠો બેઠો તાપતો તો, નો આવો કે કેમ છો, કાંઈ નહીં, કાંઈ લેના દેના કાંઈ નહીં. એટલે જે વડીલ ગયા હતા એની એક લાકડું આમ ચૂલામાંથી કાઢીને એક બાજુ મૂકી દીધું. અડધી કલાક બેઠા, નો એકે બોલ્યા, ખાલી આંખોની ભાષાની વાતો કરી. ત્યાં ઓલું લાકડું ઠરી ગયું ને, એ ઓલાની નજર ગઈ, જેની લાકડું એક બાજુ મૂક્યું હતું એની નજર ગઈ. એટલે એ લાકડું લઈને પાછું ચૂલામાં મૂકી દીધું. અને વડીલ હાલતા થયા ને ત્યારે ઓલી વ્યક્તિ કીધું મને બધું સમજાઈ ગયું. કેમ કે 2-4 હળગતા હોય ને એમાંથી એકને એક બાજુ કાઢી નાખો ને તો એ ઓલવાઈ જાય. એમ સંબંધો છે ને, સંબંધો વિકસાવજો. મિત્રો ઓછા રાખજો પણ સંબંધો દુનિયારી બાંધજો. મિત્રો 5 જ રાખવાના. તમને આમ હા હસડાઈ ગયા એ હા ધમણી થઈ જાય એવા રાખવાના. હા, બાકી હા ધમણી કરી દે એવા નહીં. મિત્ર હેડા કીજીએ અને ઢાલ સરીખા હોય. મિત્રતાની વાતો તો આપણે કરીએ છીએ સાહેબ. નિભાવવાનો સમય આવે ત્યારે બહુ અઘરું થાય. એમ પ્રેમની વાતો આપણે કરીએ. જો આપણે ભજનમાં સાંભળે તો આપણને એમ થાય ઓહો તુલસી મગન ભાઈઓ રામ ગુણ ગાય, કે આપણે કેટલા મગ્ન થઈ જાય. પણ ભજન પૂરતા જ અહીંયાથી સાહિત્યની વાતો હોય કે પુરાતનની વાતો હોય સાંભળી ક્યાં સુધી પછી ઘટમાં રહેતું નથી. મરણીયો વૈરાગ જેને કહેવાય ને, આપણો મરણીયો વૈરાગ. એક જણાએ ગામડામાં 50 વીઘા જમીન વેચ્યા પછી પૈસા વપરાઈ ગયા. થોડા કર્યા પછી વિચાર આવ્યો કાંઈક ધંધો કરું. પછી કરિયાણાની દુકાન કરી પાદરમાં. ચૈતર તપતો તો આમ જાહેર નાખો ને ધાણી ફૂટી જાય એવો હતો. 1 દી 2 દી 15 દીના વાણા વાઈ ગયા ને કોઈ આવ્યું નહીં. એક જણો 2:30 વાગે આવ્યો ધોમ તડકામાં. ત્યાં આવીને ખાલી થડે આવીને એટલું જ પૂછ્યું મીઠું છે. એટલું સમજાઈ જાય તો જીવનમાં ઘણું મળી જાય મને તો. બાકી આમ તો તમે જો આપણે તો હીરાની નગરીમાં રહી સાહેબ. આપણે તો ચમકવાનું હોય. આપણે તો વિશ્વને ચમકાવ્યું છે. તમે અમેરિકામાં જઈને વાત કરો તો એમ કે ઓ સુરત
કે આ લોચો મારે ઈ નહીં, લોચો બનાવે ઈ યાર. લોચો મારે ઈ નહીં. આ બહુ સત્ય છે યાર. બધાનું બધું વખણાય. અને બહુ સત્ય નથી. 3 જણા વાતો કરતા હતા કે યાત્રાએ જવું જોઈએ. આમ જો કેદારનાથ જાય, હરિદ્વાર જાય, ઈથી આગળ વૈષ્ણોદેવી જાય. એટલે એક જણાએ કીધું કે ઓહો યાત્રાએ જવાય, યાત્રાએ જવાય. વિચાર બહુ સારો છે, બહુ સારો. શું લઈ જવું જોઈએ? કે ખાવાનું લઈ જાય. મૂળ તો આપણા મૂળમાં પડેલું હોય ને. વિશ્વના ગમે પડમાં જાઓ ને આપણને ખાવાનું આપણું પેલું સાંભળે. એટલે ઓલાએ કીધું થેપલા લઈ લો. તો હા થેપલા લઈ લો. મારી બાઈ કે બહુ સારા મસ્તી નામી કે રાયતાવાળા ઓલા મરચા બનાવે છે કટકીના, ઈ લઈ લો. તો એ ત્રીજાએ કીધું તો મારા ભાઈને લઈ લો. ખૂટવાડ છે કોણ બધું ભાઈ. વાત એ હાચી છે. કોકને હારે તો લેવો જ પડશે ને. પણ જયારે બહુ અભિમાન આવે આપણને જાત માથે, ત્યારે આપણે ઘણીવાર આપણે કહીને હવે મારે કોઈની જરૂર નથી, જવા જોઈએ યાર. ના, એ તો મિથ્યા અભિમાન, ખાલી બોલીએ છીએ. બાકી માટીની જરૂર તો પડે છે. આ કાંધો દેવા આવશે કોણ? એટલે આપણી ગામડાની વાત ઈ કરતો હતો. મારે 5-10 મિનિટ જ તમારો ટાઈમ લેવો છે. કારણ કે જે ગીતોની મજા છે, ભજનોની મજા છે ને, આ તો ભજન છે સાહેબ. થાય તો ભજન કરવું. જીવ તો જીવ છે. હું આ બહુ ચોખ્ખો. આ જોક્સ તો પછી નીકળ્યા. હું તો આ ક્ષેત્રમાં 38 વર્ષથી આટા મારું. બોલો, મારી હારતના ઘણા ધામમાં વૈયા ગયા બિચારા. ઘણી વાર એને યાદ કર્યું કે ઓહો કે જીવતા હોત તો અત્યારે કેટલું હતું. કારણ કે એનું સૌમ્ય હતું, એની સામર્થ્ય હતી સાહેબ. પછી તો આ શરીરને ગઢપણ મને લાગશે ને તમને લાગશે. હા, પછી બહુ કોઈ સાંભળે નહીં, બહુ કોઈ સ્વીકારે નહીં, બહુ કોઈ સહન ન કરે ને તો બધું મૂકી દેવાય. આ ખાલી વાત માયકની નથી, વ્યવહારની કરું છું. મારા કી જમીને કાંઈ રહેવા દો. નથી એક બાપાને ખાલી 2 જ દીકરા, અને છેલ્લું ટાણું આવી ગયેલું. જમ કે લઈ જાવ જીવ કે નો આવું, જમ કે લઈ જાવ જીવ કે નો આવું. પછી 2 દીકરાને બોલાવીને કીધું કે મારું નામ મોટું થાય એવું કરજો બેટા. મારો તો ક્ષણિકનો આ ક્ષણભંગુર દેહ છે, પંચતત્વનું પૂતળું, એમાંથી પ્રાણ નીકળી જાય એટલે આ માટીમાં માટી મળી જવાની છે. એમ કરીને પ્રાણ છોડી દીધો. બધા કાણ્યા આવવા મળ્યા, લોકોએ આવવા મળ્યા, ખરખરે આવવા મળ્યા. 12મું કરવાનું બાપનું હતું. નાનાય મોટાને કીધું દાડો કરશું કે નહીં તો આપણું નામ મોટું થાય. ફલાણાના બાપા ગુજરી ગયા, છોકરા એવડો મોટો દાડો કર્યો. નાય સાદું ભોજન નાય. તો કે બાપા કરવું, નામ બાપાનું મોટું કરવું છે તો હા, ઓલકુના શરીર નાકે તું બે, ઓલકુના નાકે હું બે. હું નીકળે ને 2 નાખતા જવાનું. આવ્યો નથી, નળામાં નાખ્યો નથી, આવ્યો નથી. આખું ગામ કહેવા મળ્યું આની કરતા આના બાપા બહુ સારા હતા ભાઈ. એમાં મારે આ જે પાત્રો છે એની કહું. મારી યાર એક મારો મિત્ર દિનેશ સિદ્ધપુરા ભણતો, છગન એક કુંભારનો ભણતો, હું ભણતો, એક અમારે નટુ માવાણી, આ બધા મિત્રો અમે. એમાં અમારે છગન મોઢો આવ્યો. એટલે સાહેબે એમ મોજો સાહેબ મહેમાન આવ્યા ને, તને જોવા આવ્યા હતા? હજી તું નાનો હતો, મહેમાન આવે તો મોઢું હવાય. શું કામ મોઢો આવ્યો? સાહેબ મહેમાન આવ્યા ને એ તને જોવા આવ્યા. અને વળી પાછો આમ ઉભેલો. કેમ પાછળ આમ કર્યું કે પિત્તળનો કળશો. શું છે આમાં? સાહેબ દૂધપાક લાવ્યો છું. અને પ્યાસી માણાઓ માવો જીક્યો દૂધપાક, દૂધપાક ખલાટ વિજય મારી પાસે બદામ જાયફળ ટોચીને નાખ્યું હોય અને ઉકળવા દીધો હોય, ફળવા દીધો હોય, પછી ઘૂંટડે પીધો હોય. લાય મારો દીકરીઓ લાય. એમ કરી કળશો લઈને 2-3 ઘૂંટડા પીધા. પછી સાહેબને વિચારની સરણી ચાલુ થઈ. મારું દીકરું આ ખોવડું કોઈ જે ખાટી જાત ન લાવે, આ દૂધપાક કેમ? છગન એમ દૂધપાક. સાહેબ કહું છું તો કરો કે મહેમાન આવ્યા તે આમ ખડકી ખોલી, આમથી કૂતર્યું, આમથી મારી બા ને અહીંયા મહેમાન. તારી બાને કૂતરાને મહેમાનને શું લેવા દેવા? એ કે સાહેબ લેવા દેવા છે એટલે તો આ દૂધપાક આવ્યો. કેમ આવ્યો? એ કૂતરું આવ્યું તે મારી બા તો વાતો કરતા હતા. તે કૂતરું તો પેલું મોઢું મારી ગયું. પછી મારી બાએ જોયું ને મહેમાને જોયું. પછી મારી બા કે છગન
આવો દૂધ પાક કઈ સાહેબ મહેમાનને ન ખવડાવાય સાહેબ સાહેબ એટલું બોલ્યો ને ક્યાં સાહેબે કળશાનો ઘા કર્યો ગુજરાતનો એટલો દૂધ પાક સાહેબનો હાથ ફાટી ગયો સાહેબ અને લોટો પકડમદારમાં મળ્યો એક તો પિત્તળનો કળશો ગોબે ગોબાચ્યો રડીબમ 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 ચારે બાજુ ખીરના લોંદા ઉલ્યા છે અને સગન રોયો એક તો દૂધ પાક લાવ્યો અને વાંધો તમે કળશાનો ઘાત થાય ગોબા પડ્યા ગોબા જ પડે ફૂલ નો જરે ગોબા જ પડે એક તો પાછો ગુચાનો એટો દૂધ પાક પાઈને પાછો રોચો નો રો કળજો મારા બાબાના કળશાનો કળજો છે સાહેબ પટલી કરીને શિવાર વહી ગયા બોલો છો અમારી સાંભળણીમાં એટલે બહુ અઘરું છે જીવન પણ એનું એની સામે આપણને બહુ સરળ આપ્યું છે પ્રવાદમાં નથી એક ભાઈ ઘરે આવ્યો તેની પત્ની બેચારી બેઠી બેઠી આમ જોઈને પછી એને આમ નહોતું રહું તોય રવાઈ ગયું બોલો છોકરો આમ બેઠો છે પત્ની આમ બેઠી છે પુરુષ આમ બરોબર એન્ટ્રી કર્યો અને ઓલાએ કીધું કેમ કેમ કીધું રોવાઈ ગયું ડોહકું મુકાઈ ગયું ભાઈથી એટલું કર્યું ને ઓલો કે રોવાનો પ્રોગ્રામ હોય જ ને તળી દીધા ટાંકામાં પાણી નથી મોટર બળી ગઈ છે અને મ્યુનિસિપાલિટીનું નીચે આવતું એટલે એના પતિ કીધું એમાં રોવાય રોવ જ ને કારણ કરીને એમ થોડા નવરાવાય છે અને બાપ દીકરાનો બે સંવાદ આમાં 3 જણાનો સંવાદ ભેગો છે એટલે એના બાપા એના છોકરાને કીધું અય શું છે બાપા ગોદડું લઈને આવ્યો ધાબે કયું અરે ઓલો તારે પાથરે ઓલું પીળું હા એ પીળું ઊંઘતો નહીં અને બાપ દીકરો ધાબે ગયા ને ભડકો કર્યો 3 માળનું મકાન 3જા માળે ભડકો જોઈને 2 માળવાળાએ ફોન કર્યો બંબાવાળા બંબો આવ્યો એટલે પુરુષે કીધું પાણી ભરી લ્યો ટાંકા ભરી લ્યો આજુબાજુ થોડુંક આપો બાંધવાની વૃત્તિથી કોઈ દી સમાધાન ન થાય સમાધાનની વૃત્તિ આ છે કરવું હું આ બહુ સીધી વાત છે બાંધવાથી કોઈ સમાધાન થયું જ નથી એટલે આપણા મહાપુરુષે કીધું છે કે દોરંગા ભેળા નવ બેસી ઘડીકમાં રંગ ચડે અને ઘડીકમાં ઉતરી જાય એવા માણાનો સંગ ન કરવો રંગ તો એક જ હરખો હોવો જોઈએ હા હા સુખાલાલ આવ્યા લાગે સીધા ત્યાંથી આવ્યા લાગે રંગબેરંગી કાર્યક્રમમાં સરસ હાજી ન્યા હતા સુખાલાલ સુખાલાલ છે ભાઈ પરવડીનું માધ્યમ છે સુખાલાલ જોરદાર તાળીઓથી વધાવો જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં સુખાભાઈ આપ્યું છે આ વખાણ નથી કરતો આ ધંધા તો હવની રીતે હવ કરતા જ હોય પણ આપવું બહુ અઘરું છે નથી અમુક તો આમ કર્યા ભાઈ મારા દીકરા ગુંગાની ગોળીઓ વાળા આમ બેઠા પોતાના ગુંગા પોચે ખાઈ જાય બીજે આપતાય હું ગુંગાને એટલો તો ન છોડો કે એની ગોળી વળીને પાછો ગળામ કરી જાય આપવું જ તો કોઈને કહેવું નહીં અને કહેવું તો આપવું નહીં આ છે આપવું ના ખડકો ન લાગે તો માની લેજો તમે આપ્યું છે અને એ જ ઉગ્યું છે